વેલકમ વેલકમ ઓલ એગ્રીંગ માઇન્ડ્સ. તો આજે આપણે જોવાના છીએ સેમેસ્ટર 4 ફિઝિક્સ નો યુનિટ નંબર 3 ધ્વનિ. ઓકે, સાઉન્ડ જેને કહીએ છીએ આપણે ધ્વનિ. તો હવે ધ્વનિ જે છે હું બોલું છું એ ધ્વનિ છે, એ તમને ખ્યાલ છે. તો આ જ વસ્તુ છે એનો અભ્યાસ કરવાનો છે. તો એની અસર અને એના ધ્વનિના પ્રકારો એ બધી વિશે આપણે થોડો ઘણો અભ્યાસ કરશું. તો પહેલું જ કે ધ્વનિ શું છે, તો કે ધ્વનિ એ માધ્યમમાં ઉત્પન્ન થયેલા તરંગની ગતિને લીધે ઉત્પન્ન થાય છે. ઓકે, જે આપણને ખ્યાલ છે કે કોઈ માધ્યમ છે એમાં તરંગ જે છે એને લીધે થાય છે કે ફોર એક્ઝામ્પલ એના કંપનને લીધે પણ તમને ધ્વનિ જે છે એ સંભળાય છે. તો ધ્વનિ તરંગો છે એના મુખ્ય 3 પ્રકાર છે. પહેલો ઓડિયો ફ્રીક્વન્સી તરંગો. ઓડિયો એટલે તમને નામ ઉપરથી જ સંભળાઈ શકશે કે શ્રાવ્ય, કે જેને તમે સાંભળી શકશો. એટલે 20 હર્ટ્ઝથી 20 કિલોહર્ટ્ઝ સુધી હોય તો તમે એટલું સાંભળી શકો છો. એટલે આ જે છે આપણા હ્યુમન ઇયર, એટલે આપણા કાન જે છે કેટલું સાંભળી શકશે એની પણ એક રેન્જ થઈ ગઈ કે 20 હર્ટ્ઝથી લઈને 20 કિલોહર્ટ્ઝ સુધી આપણે સાંભળી શકશું. ક્યારેક એમાં બની શકતું હોય કે આપણે જરૂરી નથી કે 20 કિલોહર્ટ્ઝ સુધી જો સંભળાતું જ હોય, પણ આ યુઝ્યુઅલ જે નોર્મલ રેન્જ છે એ 20 હર્ટ્ઝથી 20 કિલોહર્ટ્ઝ છે. ત્યારબાદ જે છે એ અલ્ટ્રાસોનિક તરંગો છે, 40 કિલોહર્ટ્ઝથી લઈને 100 કિલોહર્ટ્ઝ. ઓકે, જે આપણે સાંભળી ન શકવાના, કારણ કે આપણી રેન્જ જે છે કાન સાંભળવાની નથી. સુપરસોનિક તરંગો, જેની રેન્જ છે 20 હર્ટ્ઝથી ઓછી. તો સુપરસોનિક તરંગો જે છે એને ઇન્ફ્રાસોનિક તરંગો પણ કહેવાય છે. જે માનવી જે છે માત્ર કયા તરંગો સાંભળી શકશે, તો કે માત્ર ઓડિયો ફ્રીક્વન્સી તરંગોને જ સાંભળી શકશે. ઓકે, જે આપણને ખ્યાલ છે. પણ અમુક જીવજંતુઓ એવા છે કે જે બધા જ પ્રકારની ધ્વનિ તરંગો ઉત્પન્ન કરી શકે છે અને સાંભળી પણ શકે છે. ઓકે, જેમ કે ચામાચીડિયું. તો આ એક્ઝામ્પલ છે એ તમને ખ્યાલ છે. તો ચામાચીડિયું છે અલ્ટ્રાસોનિક તરંગોની મદદથી કોમ્યુનિકેશન કરશે. એટલે કે એ જે એક ચામાચીડિયું બીજા ચામાચીડિયું સાથે જે વાત કરે છે એ અલ્ટ્રાસોનિક તરંગો હોય છે. એટલે એ શું વાત કરે છે આપણને ખબર નથી પડતી. તેઓ અલ્ટ્રાસોનિક તરંગોના પરાવર્તનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને ગતિ કરે છે. હવે પરાવર્તનનો સિદ્ધાંત છે એ તમે પછી જાણશો રડારમાં ને એમાં જ્યાં આ સિદ્ધાંત જે છે એનો ઉપયોગ થશે એ તમે આગળ ભણશો એટલે તમને સમજાઈ જશે. તો એ સિદ્ધાંતનો ઉપયોગ કરીને એ ગતિ કરે છે. વેલ અને ડોલ્ફિન પણ અલ્ટ્રાસોનિક તરંગો વડે જ કોમ્યુનિકેશન કરે છે. તો હવે આપણે તફાવત જોઈએ કે અલ્ટ્રાસોનિક તરંગો અને ઓડિયો ફ્રીક્વન્સી તરંગો વચ્ચેનો તફાવત શું છે. તો કે અલ્ટ્રાસોનિક તરંગો એની આવૃત્તિ પહેલાં તો આપણે કહી દેવાની કે ભાઈ આની એટલી આવૃત્તિ છે, આની એટલી આવૃત્તિ છે. હવે આની આવૃત્તિ જે છે વધુ હોવાથી આ કેવા હશે, શક્તિશાળી, કે જે આપણને આવૃત્તિ ઉપરથી જ ખબર પડી જશે. આની આવૃત્તિ ઓછી છે એટલે એના પ્રમાણમાં થોડા ઓછા શક્તિશાળી હશે. પછી તરંગોને પ્રસરવા માધ્યમની જરૂર પડશે. ઓકે, માનવી આ તરંગોને સાંભળી શકતો નથી, એ આપણને ખ્યાલ છે. અલ્ટ્રાસોનિક તરંગો માનવી, હવે ઓડિયો ફ્રીક્વન્સી હોય તો શું હોય, શ્રાવ્ય, એટલે કે આપણે સાંભળી શકશું અને એમાં પણ માધ્યમની જરૂર પડશે. તે સંગત તરંગો છે. ઓકે, અને તે સંગત અને લંબગત તરંગો છે. એટલે આ સંગત અને લંબગત છે એ તમે 8મા 9મા 10મામાં ભણી ગયા છો એ શું હતું. અને એડને તમે એકને ટ્રાન્સવર્સ અને એકને લોન્જિટ્યુડનલ કહેતા હતા. ઓકે, ફોર એક્ઝામ્પલ એક સ્પ્રિંગ જે છે આવી રીતની છે, હું એને અહીંથી ધક્કો મારું તો એ શું થશે, તો કે એનું કમ્પ્રેશન અને એટલે ટૂંકમાં તેને સંઘનન અને વિઘ્નન દ્વારા એનું પ્રસરણ થશે. ઓકે, તો એનો વેગ જે છે પછી પાણીમાંથી પસાર થઈ શકે છે અલ્ટ્રાસોનિક તરંગો. એટલે જ તો રડારમાં જે આપણે રડાર જે છે પાણીમાં યુઝ કરીએ છીએ ત્યાં બધે અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ કરીએ છીએ. અને પાણીમાં પસાર થઈ શકતા નથી. ઓડિયો જે છે ફ્રીક્વન્સી એ પાણીમાં પસાર થઈ શકતા નથી. આનો વેગ જે છે એ ઉત્પન્ન કરતા ઉદ્ગમનના સ્થાન ઉપર આધારિત હોય છે. એટલે કે અલ્ટ્રાસોનિક તરંગો છે તો હું એમ કહું કે મારો આ સોર્સ છે, હવે એ સોર્સ કેવો છે એની ઉપર છે. જ્યારે આપણો જે અવાજ છે અથવા જે શ્રાવ્ય ધ્વનિ છે એનો વેગ નક્કી છે કે 332 મીટર પર સેકન્ડ છે. ઓકે, જે માધ્યમ પર આધારિત છે. હવે હું કયા માધ્યમમાં બોલું છું, એટલે કેમ કીધું કે પાણીમાં પસાર થઈ જ શકતા નથી. એટલે હું અહીંથી બોલતો હોય, હું અત્યારે પાણીમાં બેઠો હોય અને લેક્ચર લેતો હોય તો આ લેક્ચર તમને કાંઈ અવાજ જ ન આવે. ઓકે, તો કયો માધ્યમ છે એની ઉપર પણ આધારિત છે.
તેને નીચેની રીતથી ઉત્પન્ન કરી શકેલા. અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ્સ છે કઈ રીતે પ્રોડ્યુસ કરવા, કઈ રીતે ઉત્પન્ન કરવા, એની બે રીત છે, મેગ્નેટોસ્ટ્રિક્શન અને બીજી છે પીઝો ઇલેક્ટ્રિક સ્ફટિકની રીત. ઓકે, તો આ બંનેનો આપણે આ યુનિટમાં આ ચેપ્ટરમાં અભ્યાસ કરશું. અને જે ઓડિયો ફ્રીક્વન્સી રેન્જ છે એને ઉત્પન્ન કરવા શું જોશે, તો કે સ્થિતિસ્થાપક માધ્યમમાં અવરોધો ઊભા કરવામાં આવે તો એ ઉત્પન્ન થઈ જાય છે. ઓકે, તો હવે એક ડોપલર અસર. હવે ડોપલર અસર છે, તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે નામ. તો એ શું છે, તો કે જ્યારે શ્રોતા અને ધ્વનિ ઉદ્ગમ એકબીજાની સાપેક્ષમાં ગતિ કરતા હોય. એટલે તમે હવે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે એક એમ્બ્યુલન્સ છે અને એક આપણે સાંભળનાર છીએ. તો હવે એમ્બ્યુલન્સ છે એ પેલા દૂર હોય તો આપણને એની આવૃત્તિ ઓછી હશે ને આપણને સંભળાશે બહુ ઓછું એનો અવાજ, જે સાયરન વાગતું હશે. પણ એ એમ્બ્યુલન્સ જેમ જેમ નજીક આવતી જાય એમ એમ આપણને શું થશે, તો કે એનો અવાજ જે છે બહુ વધારે પડતો સંભળાય છે. તો આ શું કામ થાય છે, તો એ બધી વસ્તુ ડોપલર અસર સમજાવે છે કે જ્યારે શ્રોતા અને ધ્વનિ ઉદ્ગમ એકબીજાની સાપેક્ષમાં ગતિ કરતા હોય ત્યારે આવૃત્તિમાં થતા ફેરફાર. કેવા, તો કે આવૃત્તિમાં થતા આભાસી ફેરફાર. આ જે આવૃત્તિમાં જે આભાસી ફેરફાર થાય એને ડોપલર અસર કહેવાય. એટલે કે એકચ્યુઅલીમાં એ સાયરન જે છે એ બહુ ધીમું કે ફાસ્ટ નથી થતું. તમે કઈ જગ્યાએ ઊભા છો અથવા તમે ગતિમાં છો, એ ગતિમાં છે, એને લીધે એમાં આભાસી ફેરફાર થાય છે. એટલે આપણને પહેલાં ધીમું સંભળાય ને પછી ફાસ્ટ સંભળાય ને પછી પાછું ધીમું થઈ જાય જેમ દૂર જાય એમ. ઓકે, તો એ ડોપલર અસર જે છે એના 3 જુદા જુદા કિસ્સાઓ છે. શ્રોતા સ્થિર અને ધ્વનિ ઉદ્ગમ ગતિમાં હોય. ઓકે, તો તમે આ બીજી આકૃતિ જે છે એ જોઈ શકો છો. તો એમાં પણ એવું જ કંઈક છે કે એકમાં શ્રોતા સ્થિર છે. ઓકે, એક માણસ છે જે વચ્ચે આપણે અહીંયા રાખ્યો છે, માણસ છે એ સ્થિર છે. હવે પોલીસ વાહન છે, એક વખત આપણે એમ પણ માની લઈએ કે પોલીસ વાહન છે એ ગતિમાં છે, ક્યારેક આપણે એમ માની કે માણસ છે એ માણસ ગતિમાં છે, અને ક્યારેક એ બંને ગતિમાં છે, એવું પણ બની શકે છે. તો એના અલગ અલગ 3 કિસ્સાઓ છે. જોઈએ કે શ્રોતા સ્થિર અને ધ્વનિ ઉદ્ગમ ગતિમાં હોય છે, ધ્વનિ ઉદ્ગમ સ્થિર હોય અને શ્રોતા ગતિમાં હોય છે, શ્રોતા અને ધ્વનિ ઉદ્ગમ જે છે એ બંને ગતિમાં હોય છે. હવે પેલું જે આપણે જોયું કે શ્રોતા સ્થિર અને ધ્વનિ ઉદ્ગમ જે છે એ ગતિમાં હોય તો. ઓકે, એટલે આપણે ધારો કે આ સાંભળનાર છીએ અને ધ્વનિ ઉદ્ગમ એટલે કે એમ્બ્યુલન્સનું સાયરન છે. તો એમ્બ્યુલન્સનું સાયરન છે એ તમને ખ્યાલ છે ગતિમાં છે, તો શું થશે, તો એને લીધે તમને એની ગતિ છે એ ધીમે ધીમે વધતી જશે. એમ એનો અવાજ છે એની આવૃત્તિમાં આભાસી ફેરફાર થશે. તો એ આવૃત્તિમાં આભાસી ફેરફાર છે એને આપણે મેથેમેટિકલી કઈ રીતે દર્શાવશું એ અહીંયા જોશું. તો પહેલાં કહી દીધું કે લિસનર એલ અને સોર્સ અથવા સાઉન્ડ એ એસ છે. એ બંનેની વચ્ચે હવાનો વેગ છે અથવા જે એનો પ્રસરણનો વેગ છે એ વી છે. અવાજના પ્રસરણનો વેગ વી છે. ઓકે, અહીંયા કીધું છે કે ઉત્પન્ન થતો ધ્વનિનો વેગ શું છે, વી છે. હવે શું થશે, તો કે શ્રોતા તો સ્થિર છે, બરાબર, આ સ્થિર છે, શ્રોતા એટલે કે લિસનર આ જે છે સ્થિર છે. જ્યારે ધ્વનિ ઉદ્ગમ છે એ ગતિમાં છે, એટલે આ જો ધીમે ધીમે ગતિ કરીને એની નજીક આવે છે તો એ એસ પ્રાઇમ સુધી પહોંચ્યું. તો હવે એ એસ પ્રાઇમ સુધી એ જેટલા વેગથી આવે છે અને અહીંયા એસ પ્રાઇમ સુધી પહોંચે છે. તો આખું શું હતું, પહેલાં એસથી એલ વી હતું. તો આને એટલી એટલું છે 1 મિનિટ, અહીંયાથી એટલું એ છે. તો આપણે એસ પ્રાઇમ એલ ગોતવું હોય તો કઈ રીતે ગોતી શકાય, તો કે આખું એલ એમાંથી એટલું એ બાદ તો આપણને શું મળી જશે, વી માઇનસ એ, એટલે કે એસ પ્રાઇમ એલ. તો એ જ વસ્તુ અહીંયા કરેલી છે, જે તમને આકૃતિમાં દેખાય છે એ જ વસ્તુને મેથેમેટિકલી લખવાની ટ્રાય કરી છે. અહીં આપણે 2 પદો વ્યાખ્યાયિત કરશું, એટલે કે જે લેમ્બડા એ ધ્વનિની તરંગ લંબાઈ છે અને એન છે એ ધ્વનિ તરંગોની આવૃત્તિ છે. તો આ બીજું કાંઈ નહીં, તમે 11-12માં સૂત્ર ભણી ગયા, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી બાય એફ, એ જ છે. જેમાં સી ત્યારે પ્રકાશનો વેગ લેતા હતા, અહીંયા જે છે આપણે માધ્યમમાં હવા જે ધ્વનિનો વેગ છે એ લીધો છે. અને એફની જગ્યાએ આપણે આવૃત્તિને અત્યારે N0 વડે દર્શાવી છે. હવે જ્યારે ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ ગતિ કરે છે ત્યારે તેની તરંગ લંબાઈ લેમ્બડા બદલાય છે. એટલે કે લેમ્બડા 1 ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ એ અપોન
n0, કારણ કે અહીંયા વી છે આપણને ખ્યાલ છે વી હવે નહીં રહે, હવે શું થઈ જશે વી માઇનસ એ. તો અહીંયા વી માઇનસ એ થયું એટલે કે એનો મતલબ એમ કે આ અંતર ઘટશે. ઓકે, તો એને લીધે આપણને ખ્યાલ છે કે આવૃત્તિ છે એ વધશે. હવે n1 આવૃત્તિમાં થયેલો વધારો હોય કે જે શ્રોતાને સંભળાય છે, કારણ કે નજીક આવી ગયું, આપણે એમ માની લઈએ કે એમ્બ્યુલન્સ નજીક આવી ગઈ તો આપણને સંભળાય છે, એનો શ્રોતા અવાજ વધારે છે, તો n1 = v/λ1. હવે λ1ની કિંમત આપણને ખ્યાલ છે, તો આ કિંમત λ1ની v-a/n0 અહીંયા મૂકી દઈએ તો આપણી પાસે નવી આવૃત્તિ મળી જાય n1 = v/v-a/n0. તો n0 શું હતી તો કે આપણી પ્રારંભિક આવૃત્તિ હતી, n1 એટલે કે આપણી બદલાયેલી આવૃત્તિ છે, v એટલે હવામાં ધ્વનિનો વેગ છે, અને એ જે છે એ ધ્વનિના ઉદ્ગમ સ્થાનનો વેગ છે, એટલે કે સાઉન્ડ છે, સોર્સ છે, સાઉન્ડ સિસ્ટમ જ તે આપણી જે ગતિમાં હતી, તો એનો જે વેગ હતો એ છે, એટલે કે એમ્બ્યુલન્સ ધીમે આવે છે કે ફાસ્ટ આવે છે એની ઉપર પણ ડિપેન્ડેન્ટ છે. હવે તમે અહીંયા જોયું કે આ અંતર ઘટશે, તો અંતર ઘટશે એટલે છેદની કિંમત ઘટે તો શ્રોતાને સંભળાયેલ આવૃત્તિમાં શું થાય વધારો. એટલે કે આ કિસ્સામાં જો ધ્વનિ ઉદ્ગમ શ્રોતાથી દૂર જતું હોય તો ઉપરોક્ત સમીકરણ મુજબ, એટલે કે આપણે પહેલાં આ કેસ કયો છે તો એ સમજી લઈએ કે આ કેસ એમ છે કે 1 મિનિટ, અહીંયા માણસ ઊભો છે, આ સાઈડથી એમ્બ્યુલન્સ આવે છે, બરાબર, તો આ એમ્બ્યુલન્સ અહીંયાથી આવે છે. હવે એમ્બ્યુલન્સ નજીક આવે છે તો શું થશે આવૃત્તિમાં વધારો થશે. ઓકે, કારણ કે એનું અંતર ઘટશે એમ આવૃત્તિમાં વધારો થશે. અને હવે પાછી અહીંથી દૂર જાય છે, હવે આપણે એ જોવાનું છે આ દૂર જાય તો ને એનો કિસ્સો, તો એમાં શું આવશે અહીંયા v- એની જગ્યાએ આવશે v+a. એટલે હવે આપણું n1 જે છે બની ગયું નવી આવૃત્તિ કંઈક આ રીતની બની કે n1 = v/v+a/n0. ઓકે, તો આમાં પણ તમે જોઈ શકો છો છેદની કિંમત વધશે, અંતર વધે છે, તો ઇન છે એ ઘટશે, એટલે કે શ્રોતાને સંભળાતી આવૃત્તિમાં ઘટાડો થાય છે, કે જે આપણને ખ્યાલ પણ છે, આપણે જોઈએ પણ છીએ. તો તમે કોમન સેન્સથી આ વસ્તુ વિચારીને અથવા ઇમેજિન કરીને વિઝ્યુલાઇઝ કરીને પણ આ સૂત્ર સાથે એનો કંઈક આ રીતનો તાળો મેળવીને જોઈ શકો છો અથવા કહી પણ શકો છો કે આ વસ્તુ સાચી તારવેલી છે. હવે કેસ એવો છે કે ધ્વનિ ઉદ્ગમ સ્થિર હોય અને શ્રોતા ગતિમાં હોય. ઓકે, એટલે કે ધ્વનિ ઉદ્ગમ જે છે, ફોર એક્ઝામ્પલ આ ભાઈ છે એ અહીંયા આ એલભાઈને ગાળો આપે છે, તો હવે એલભાઈ છે એ કાંઈ શાંત તો રહેવાનો નથી, તો એ શું કરશે તો કે એની આ સાઈડ ગતિમાં આવશે, અને ગતિને લીધે એટલે અહીંયા એલથી તમે માની શકો કે એલ પ્રાઇમ સુધી આવી ગયો. હવે ધીમે ધીમે આવીને શું કરશે તો કે એસ પ્રાઇમને મારવાની ટ્રાય કરશે, એટલે કે એલ પ્રાઇમ જે છે ગતિમાં હશે, એસ તો સ્થિર જ ઊભો હશે, એ કદાચ ભાગવાની ટ્રાય કરે પણ આપણે એમ માનવાનું કે અત્યારે એસ છે નીડર છે. ઓકે, તો એ ત્યાં સ્થિર ઊભો રહેશે. અને હવે તમે એવું માનતા હશો કે એલ પ્રાઇમથી લઈને એ સુધી જશે ને મારશે, પણ નહીં, આપણે અહિંસામાં માનવાવાળા છીએ, તો આપણે ખાલી એલ પ્રાઇમ સુધી રાખશું અને આપણને જે સમીકરણો જોવે છે મેથેમેટિકલી એના ઉપરથી જ મળી જાય છે, તો બસ આપણે બીજું શું જોવે, બાદણ કરાવી જ નથી. તો હવે અહીં આકૃતિ 1 અને આકૃતિ 2 વડે કિસ્સો 2 દર્શાવેલો છે કે જે આપણે જોઈ લીધું. આ કિસ્સો 2 છે સમજાઈ ગયો અને શું કહે છે હવે એ આપણે થોડુંક અહીંયા લખી નાખવાનું, ભાઈ આ આવું સમજાવે છે. હવે આકૃતિ 1માં શ્રોતા પોતાના મૂળ સ્થાને છે. ઓકે, આપણને ખ્યાલ છે, અને જ્યારે ધ્વનિ ઉદ્ગમ છે એસ વડે દર્શાવેલ છે. હવે એસ ને એલ બરાબર વી આપણને ખ્યાલ હતું, પહેલાં જે હતું પહેલાંના કેસમાં એ જ વસ્તુ હતી, એસ એલ બરાબર વી એનો વેગ. હવે આમાં શું થશે, શ્રોતા છે બી મીટર/સેકન્ડ, એટલે આવી રહ્યો લિસનર બી મીટર/સેકન્ડ જેટલા વેગથી ધ્વનિ ઉદ્ગમ તરફ, એટલે આવી રીતે મેં કીધું ને અહીંથી આમ આવે છે, ગતિ કરે છે. તેથી 1 સેકન્ડમાં શ્રોતા બી જેટલું અંતર કાપીને એલ પ્રાઇમ પર પહોંચે છે. ઓકે, તો હવે આપણે એલ પ્રાઇમ સુધીનું ગોતીએ. તો હવે પહેલાં અહીંયાથી આ જે મેથેમેટિક્સ, પહેલું મેથેમેટિક્સ છે એકદમ સિમ્પલ છે, અહીંથી જ મળી જશે કે આપણે પહેલાં કહી દીધું S/L = V એન્ડ L/L' = B, સો S/L' = V - B. ઓકે, તે જ વસ્તુ અહીંયા કરેલી છે કે ભાઈ SL ગોતવું હોય તો શું કરવાનું, તો કે LL' + SL' બરાબર મળી જાય, તો એક વિરુદ્ધ દિશામાં તો એટલે V - B થઈ ગયું. હવે બી જે છે શું છે તો કે 1 સેકન્ડમાં શ્રોતા એક આપેલ અંતર છે, કારણ કે મીટર/સેકન્ડમાં અંતર આપ્યું હતું, અને બી છે એ શ્રોતાનો વેગ છે, એટલે અહીંયા એક જે છે એ 1 મિનિટ,
અહીંયા લખ્યું બી, તો આ બી છે વેગ જે છે ધ્વનિ ઉદ્ગમનો વેગ છે, એટલે અહીંયા ત્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક હતી, એક જગ્યાએ વી હશે. હવે ધ્વનિ પ્રારંભિક આવૃત્તિ n0 બરાબર v/λ0 છે. ઓકે, પણ આ કેસમાં શું થશે તો કે જેમ જેમ શ્રોતા ધ્વનિ ઉદ્ગમની નજીક જાય એમ એમ આવૃત્તિ બદલાતી જાય. ઓકે, મોસ્ટલી એવું થાય. આ કેસમાં તો કે આ કિસ્સામાં ધ્વનિ ઉદ્ગમ સ્થિર છે, એટલે કે સાઉન્ડ સિસ્ટમ છે એની આવૃત્તિમાં તો આમ કાંઈ દેખી તો ફેર થવાનું નથી. સાઉન્ડ સિસ્ટમ તો સ્થિર છે. એમ્બ્યુલન્સ માનો કે બુલેટ આવતી હોય તો બુલેટ માનો કે કોઈ પણ વસ્તુ, અથવા જે કોઈ માણસ બોલે છે તે માણસ માનો, એ સ્થિર છે, બદલાતું નથી, ત્યાં ત્યાં અચળ જળવાઈ રહે છે. તો એટલે એમાં કાંઈ ફેરફાર થશે નહીં, એટલે કે તરંગ લંબાઈ નહીં બદલાય. એટલે λ0 v/n0. ઓલામાં શું થતું હતું, એક ગતિમાં હતો એટલે આપણે એમાં એનું અંતર જે છે એનું પણ આપણે કંઈક એમાં રિલેશન લાવતા હતા, એટલે કે v+a છે ઓર v+b છે કે શું હતું એ જોતા હતા, કે માઇનસ છે એટલે કે એની દિશામાં છે કે વિરુદ્ધ દિશામાં છે. હવે n છે એ બદલાયેલ આવૃત્તિ દર્શાવે છે, અને આવૃત્તિ એ બીજું કંઈ નહીં, શ્રોતાનો વેગ અને તરંગ લંબાઈનો ગુણોત્તર છે n1. હવે નવી આવૃત્તિ મળી ગઈ આપણને, કે ભાઈ જે આપણો કિસ્સો હતો એની માટે, એટલે કે હવે જ્યારે ધ્વનિ ઉદ્ગમ સ્થિર હોય અને શ્રોતા ગતિમાં હોય તો નવી આવૃત્તિ મળશે, એ હશે n1 બરાબર b/λ0, અને એમાં λ0ની કિંમત મૂકો આ રહી એ, તો બની જશે n1 = bn0/v. હવે શ્રોતાને સંભળાતી કુલ આવૃત્તિ એ પ્રારંભિક આવૃત્તિ અને બદલાયેલ આવૃત્તિનો સરવાળો હોવાનો છે, એટલે n2 = n0 + n1. n1ની કિંમત ખ્યાલ છે bn0/v, અને ફરીથી હવે આમાં n0 કોમન કાઢી લઈએ તો સાદરૂપ આપી દઈએ ફરીથી કે n2 = n0 × 1 + b/v. પાછું સાદરૂપ આપીએ તો આ થશે b+v/v × n0. હવે શ્રોતા જેમ જેમ ધ્વનિ ઉદ્ગમની નજીક જાય તેમ તેમ તેની સંભળાતી આવૃત્તિમાં વધારો થવાનો છે. ઓકે, એ તમે અહીંયાથી સમજી શકો છો. આ પદ છે વધશે એટલે એ મુજબ આ પણ વધવાનું છે. અહીંયા વી તો સ્થિર જ માનવાનો છે. હવે એવો કેસ લઈએ કે શ્રોતા ધ્વનિ ઉદ્ગમથી દૂર જતો રહેતો હોય, તો આવૃત્તિનું સમીકરણ જે છે એ નીચે મુજબ લખી શકાય. એટલે કે હવે આપણે સાંભળવાવાળો માણસ છે, ઓકે, આપણે સાંભળીએ છીએ ને અહીંયાથી એમ્બ્યુલન્સ આવે છે. હવે એમ્બ્યુલન્સમાં સાયરન વાગે છે અને એ તો સ્થિર ઊભી છે, ઓકે, ખાલી સાયરન વાગે છે. હવે આપણે દૂર જઈએ છીએ તો શું થશે, એનો અંતર અહીંયા જે છે v-b થઈ જશે. ઓકે, તો એ તમે એમ કહી શકો કે અહીંયા પણ v-b એટલે આમ ઘટશે, એટલે આવૃત્તિ જે છે એનો ઘટાડો થશે. કે જે તમે 11-12માં કંઈક આ બધા એક્ઝામ્પલ ને આ બધા ડોપલર ઇફેક્ટ છે એ તમે 11-12માં આ રીતે ભણતા કે આવી રીતે સૂત્ર આવતું v ± vl/v ± vs, જ્યાં vl એટલે કે વેલોસિટી ઓફ લિસનર, એટલે કે જે બોલનાર છે, સાંભળનાર, લિસનર એટલે કે સાંભળનાર છે એની એનો વેગ, અને s એટલે કે જે સોર્સ છે સાઉન્ડ છે એનો વેગ. હવેનો કિસ્સો આપણે કયો જોશું તો કે ભાઈ બંને ગતિમાં છે. ઓકે, એક વખત આપણે શું કર્યું તો કે શ્રોતાને ગતિમાં રાખ્યો અને એક વખત આપણે જે સાંભળનાર છે એને ગતિમાં રાખ્યો. ઓકે, એલને એક વખત સ્થિર રાખ્યો અને એક વખત એસને સ્થિર રાખ્યો. હવે આ કિસ્સામાં શ્રોતા અને ધ્વનિ ઉદ્ગમ બંને ગતિમાં છે, એટલે કે એ બરાબર ધ્વનિ ઉદ્ગમનો વેગ 1 મિનિટ અને b = શ્રોતાનો વેગ. n0 શું હશે, આપણી પ્રારંભિક આવૃત્તિ, v એ હવામાં ધ્વનિનો વેગ છે. તો એ આપણે પહેલાં શરૂઆતમાં તો એવું જ માનવું પડશે કે શરૂઆતમાં શ્રોતા સ્થિર છે અને ધ્વનિ ઉદ્ગમ છે એ ગતિમાં છે. તો શ્રોતાને સંભળાતી આવૃત્તિ આવી રીતે નીચે મુજબ આપણે આપી ગયા n1 = v/v - n0, જે આપણે આગળ જોઈ ગયા. હવે એમ ધારો કે શ્રોતા બી મીટર/સેકન્ડના જેટલા વેગથી ધ્વનિ ઉદ્ગમ એના જેટલા વેગથી ધ્વનિ ઉદ્ગમ તરફ ગતિ કરે છે. એટલે હવે અહીંયા ધ્વનિની તીવ્રતા બદલાઈ ગઈ, એટલે n1 જે છે અહીંયા એની માટે પ્રારંભિક આવૃત્તિ હવે થઈ ગઈ. એટલે કે હવે જે આપણે સૂત્ર લેશું એમાં આ હવે આપણું n1 આવશે. ઓકે, જે બદલાયેલી આવૃત્તિ મળશે ફાઇનલ આવૃત્તિ એ આ હશે, કે જેમાં n1 ને આપણે કન્સિડર કરશું. તો હવે શ્રોતા બી જેટલા વેગથી ધ્વનિ ઉદ્ગમ
તરફ ગતિની શરૂઆત કરે છે અને અહીંયા આવૃત્તિ પહેલેથી જ બદલાઈ ગઈ છે, એટલે કે N1 હવે પ્રારંભિક આવૃત્તિ બનશે. ઓકે, કારણ કે પહેલેથી જ આપણે બંને સાઈડથી આવે છે. ઓકે, એટલે એક વખત આપણે પહેલાં એમને મેળવી લીધું કે એક જે છે બી ગતિમાં છે. ઓકે, શ્રોતા જે છે એ ગતિમાં છે, એને લીધે જે મળી ગઈ. હવે આને ગતિમાં લાવ્યા. ઓકે, અને એમાં પ્રારંભિક આવૃત્તિ છે આપણે આ લીધી છે. તો હવે સમીકરણ છે કંઈક આ રીતે બની ગયું. N2 = N1 V + B/V. જે N1ની કિંમત છે V/V - A એ આપણે અહીંયા મૂકતા કંઈક આવું બનશે, અને એનું સાદુરૂપ આપતા બ્યુટિફિકેશન N2 = V + B/V - A × N0. હવે જો શ્રોતા અને ધ્વનિ ઉદ્ગમ એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો N2 = V - B/V + A × N0. ઓકે, એટલે આ કેસ આપણને ખબર પડી ગઈ શું હતું એ. હવે એમાં જોઈએ કે કઈ જગ્યાએ શું થાય છે. કે આકૃતિ સમીકરણ 5માં શું છે તો કે શ્રોતાને સંભળાતી આવૃત્તિમાં વધારો થાય છે. અહીંયા તમે જોઈ શકો છો. આમાં કાઇન્ડ ઓફ ઘટાડો, તો આમાં વધારો, અને આમાં વધારો થાય છે તો આમાં સમીકરણ 6માં ઘટાડો થતો હશે. એટલે કે સમીકરણ 6માં આવૃત્તિમાં ઘટાડો થાય છે, એટલે કે શ્રોતાની સંભળાતી આવૃત્તિમાં ઘટાડો થાય છે. ઓકે, થેન્ક યુ.